આગળ વાત અમદાવાદની કે જ્યાં વેજલપુરની કિટલી પર ફાયરિંગની ઘટના સામે આવી છે। ચા બનાવનારને પગમાં ગોળી મારી આરોપી ફરાર થઈ ગયો। મોડી રાત્રે 3 શખ્સો ચાની કિટલી પર આવ્યા હતા। કિટલી પર બેસવા મુદ્દે મોડી રાત્રે ઝઘડો થયો। 2 રાઉન્ડ ફાયરિંગમાં મુદ્દસ્સરના પગમાં ગોળી વાગી છે। ત્યારે અમદાવાદના વેજલપુરમાં ફરી એક વખત આ જ પ્રકારનો જે બનાવ છે સામે આવ્યો છે। અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે। ત્યારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સો આવ્યા, ચાની કિટલી ધારક જે હતા તેમને ગોળી મારી ત્યાંથી ફરાર થઈ ગયા। આરોપી અને એના 2 મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કિટલી પર જેને કીધું ફૈઝાન ક્યાં ગયો છે એને મારી નાખ્યો છે એમ કરીને બોલાચાલી થયેલી ને એમાં જે એનો કારીગર છે અમૃતસર મનસુર અહેમદ પઠાણ એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે। એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા। ત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે। એક આરોપી છે એ નામજોગ છે, એનું નામ અરબાજ અયુબભાઈ શેખ કરીને છે। બધા આરોપીઓ સાથે મળી મળ્યા છે। ટૂંક સમયમાં પોલીસ પકડી લેશે।